નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે। અહીંયા પર અદ્ભુત શૌર્ય ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી 11 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે અને તેને લઈને અહીંયાનો માહોલ છે તે આખો બદલી ચૂક્યો છે। આ તરફ જુઓ, જ્યાં હમીરજી સર્કલ છે ત્યાં જબરજસ્ત રીતે અલગ અલગ લાઇટિંગ કરવામાં આવ્યું છે અને તેને લઈને પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે। આ તરફ બતાવીશ આખો કાર્યક્રમ શું છે તેની વાત કરીએ। સૌપ્રથમ પ્રધાનમંત્રી 10 તારીખે રાત્રિના અહીંયા રોકાવાના છે, 11 તારીખે તે દર્શન કરશે અને ત્યારબાદ અહીંયાથી રોડ શો નીકળવાનો છે। આ જુઓ, અહીંયાથી પ્રધાનમંત્રી પસાર થવાના છે। બંને તરફ લોકો છે તે અભિવાદન પ્રધાનમંત્રી તેમનું ઝૂલશે, બંને તરફ લોકો હોય છે। આ રેલિંગ એટલા માટે જ બનાવવામાં આવી છે કે જ્યાં લોકો છે તે ઊભી શકે અને પ્રધાનમંત્રીની સિક્યુરિટી પણ થઈ શકે તે હેતુથી આ ગેપ મૂકવામાં આવ્યા છે। આ સિવાય આ પ્રધાનમંત્રીના રોડ શો ની અંદર 108 અશ્વ હશે, મતલબ આજે તેનું રિહર્સલ હતું। હમીરજી સર્કલ થી લઈને શંખચક્ર અને ત્યાંથી જે સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં સુધી આ ઘોડાઓ છે, આ અશ્વ છે તેનું રિહર્સલ યોજાયું હતું। 108 ઘોડા અહીંયાથી પસાર થયા હતા। જે પ્રવાસીઓ અહીંયા પર હતા, જે શ્રદ્ધાળુઓ હતા, તે આ ઘોડાની કતારો જોવા માટે પહોંચ્યા હતા, સેલ્ફી લેતા જોવા મળ્યા હતા। અહીંયા પર પ્રધાનમંત્રીનો રોડ શો છે તે લગભગ 1 કલાક સુધી યોજાવાનો છે। ત્યારબાદ સદભાવના ગ્રાઉન્ડ છે ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મનાય છે કે 1 લાખ લોકો છે ત્યાં સભામાં જોડાવાના છે। 1 લાખ લોકો છે જે આ રોડ શો ની અંદર અહીંયા પર જોવા માટે પહોંચવાના છે। ખૂબ મોટી ભીડ હશે, જેના કારણે જ અહીંયા પર એનએસજી, એસપીજી, સ્થાનિક પોલીસ, એસપી, પીઆઈ, પીએસઆઈ, આઈજી સહિત 2000 જેટલા પોલીસ જવાનો અહીંયા પર ખડકી દેવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે। આખો રસ્તો છે તે પોલીસ છાવણીમાં ફેરવાય તેવું પણ લાગી રહ્યું છે। અને આજે આ ઘોડાઓનું રિહર્સલ હતું। પ્રધાનમંત્રીનો કાફલો જ્યારે નીકળશે ત્યારે ઘોડાઓ આગળ હશે, વચ્ચે પ્રધાનમંત્રી હશે અને પાછળ પણ ઘોડાઓ હશે તેવું મનાય છે। કારણ કે 1000 વર્ષ પહેલા જ્યારે સોમનાથ મંદિર ઉપર આક્રમણ થયું હતું અને આપણા જે લોકો હતા, વીર હમીરજી ગોહિલ હોય, વીર અને અન્ય જે પણ અહીંયા શહીદ થયા હતા, તેમને શ્રદ્ધાંજલિ, વીરાંજલિ આપવા માટે, તેમને યાદ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે અહીંયા પર કીર્તિદાન ગઢવી છે, જે રાત્રિના સમયે અત્યારે તેમનો ડાયરો છે। અહીંયા ભજન, ભક્તિ અને સંગીતનો ત્રિવેણી સંગમ છે તે જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી 10 તારીખે આવવાના છે, પરંતુ આજે અહીંયા પર મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રદ્યુમનભાઈ વાંઝા, રાજેશભાઈ ચુડાસમા સહિત અનેક નેતાઓ પહોંચ્યા છે। તેણે આજે શંખનાદ કર્યો હતો સવારે। ઓમકારનાથ જાપને આજથી શરૂ કરવામાં આવ્યા છે, જે 72 કલાક સુધી આ ઓમકારનાથ જાપ છે તે અહીંયા પર ચાલી રહ્યા છે। આ સિવાય અનેક લોકો છે જે ટ્રેન મારફતે અહીંયા પહોંચ્યા છે। બહેનો મોટા પ્રમાણમાં હતી જેને ધૂન અહીંયા ગાતી હતી અને અહીંયા પર વિવિધ પ્રકારના કાર્યક્રમો છે તે અત્યારે યોજાઈ રહ્યા છે। તો સોમનાથની અંદર 8, 9, 10 અને 11 આ 4 દિવસ સુધી શૌર્ય ગાથા કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે। આ રસ્તાઓ છે તેને દુલ્હનની માફક સજાવવામાં આવ્યા છે। અલગ અલગ લાઇટિંગ કરવામાં આવ્યું છે, દીવારો છે ત્યાં પેન્ટિંગ કરવામાં આવ્યું છે, અલગ અલગ જગ્યાઓ ઉપર સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં સ્પીકર રાખવામાં આવ્યા છે અને સ્પીકરમાં ઓમ નમઃ શિવાય અને અન્ય મંત્રોચ્ચારના જાપ છે તે સતત ચાલી રહ્યા છે। લાઇટિંગની સાથે પોસ્ટરો છે તે પણ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા પર લગાવવામાં આવ્યા છે। પ્રધાનમંત્રીની જ્યાં સભા થવાની છે, સભા સ્થળે 3 મોટા ડોમ બનાવવામાં આવ્યા છે, જેથી 50,000 થી પણ વધારે લોકો છે તે ત્યાં બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવો।